टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આવેલી તમામ શાળાઓ માટે ફાયર એનઓસી ફરજિયાત છે। ધોરણ 10 અને 12ની માર્કશીટ વિતરણ વખતે સુરતની શાળાઓએ ફાયર એનઓસી તથા ફાયર મોક ડ્રીલનો રિપોર્ટ રજૂ કરવો પડશે। હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ પાસેથી ફાયર એનઓસી અંગેનો રિપોર્ટ માંગ્યો હતો અને ત્યારબાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ કરી છે। સુરત શહેરની 24 અને ગ્રામ્યની 44 જેટલી શાળાઓ પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું, જેને પગલે ડીઈઓએ શાળાઓને 10,000નો દંડ ફટકાર્યો છે। સ્કૂલોની અંદર જે રીતે અવારનવાર જે ઘટનાઓ બનતી હોય છે અને તેને તકેદારીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી જે રીતે ધોરણ 10 અને 12ની જે સ્કૂલો જે માર્કશીટ લેવા આવતા હોય છે ત્યારે તેમને ફરજિયાતપણે સ્કૂલની એનઓસી જે ફાયર એનઓસી છે અથવા તો જે અલગ અલગ જે ડોક્યુમેન્ટો સાથે લઈ આવવા માટેનું જે સૂચન કર્યું છે, તો આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની સૂચના આપવામાં આવી છે અને કેટલી સ્કૂલોની એનઓસી છે કે નથી તે બાબતે ગંભીરતા? સુરત મહાનગરપાલિકા વિસ્તાર અને સુરત જિલ્લાની અંદર આવેલી 254 જેટલી વિજ્ઞાન પ્રવાહની શાળાઓને આજે માર્કશીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ગુજરાત સરકાર દ્વારા જે રિઝલ્ટ ટૂંક સમયમાં ડિક્લેર થયું અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે જે માર્કશીટો મળી છે, આજે તમામ શાળાઓને એની વિતરણ કરવાનું છે। આવતીકાલે તમામ વિદ્યાર્થીઓને એ માર્કશીટોનું વિતરણ થશે। તો જ્યારે આ શાળાઓ પોતાના કર્મચારીને માર્કશીટ લેવા માટે મોકલતા હોય છે ત્યારે એ તમામ કર્મચારીઓ તમામ શાળાઓને એ જાણ કરવામાં આવી છે કે કર્મચારીઓની સાથે તમામ સ્ટાફને ફાયરની તાલીમ આપી દેવામાં આવી છે અને શાળાની અંદર મોક ડ્રીલ કરવામાં આવી છે 24-25ના વર્ષમાં। આ ઉપરાંત 25-26ના વર્ષમાં આવતા શૈક્ષણિક વર્ષની અંદર પણ મોક ડ્રીલ કરવામાં આવશે તે મુજબની બાહેધરી લેવામાં આવી છે। અને આ ઉપરાંત શાળાની અંદર ફાયર એનઓસી જે છે એની નકલ માંગવામાં આવી છે કે જેથી કરીને તકેદારીના ભાગરૂપે સત્ર 9 જૂનથી શરૂ થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે, અગવડ ન પડે અને જો કોઈ શાળાની એનઓસી પૂર્ણ થઈ ગઈ હોય તો એને રિન્યુઅલ કરાવી શકે, તેની ચકાસણી થઈ જાય। આ હેતુસર જે શાળાઓ માર્કશીટ લેવા આવે છે જેના કર્મચારીની સાથે આ વિગતો માંગવામાં આવી છે। સર, જે આ સૂચનાનો અનાદર થશે તે સ્કૂલો સામે કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે? તમામ શાળાઓ પાસે વિગતવાર માહિતી મંગાવી લેવામાં આવી છે। જો શાળા માહિતી રજૂ નહીં કરે અથવા એનઓસી નહીં આપે તો એની તપાસ મારા ઇન્સ્પેક્ટર દ્વારા કરાવવામાં આવશે, જેથી કરીને એ બાબતની પુષ્ટિ કરવામાં આવશે કે આ બાબતમાં શું છે વિગતો। પરંતુ એવી કોઈ ઘટના બની નથી। તમામ શાળા સહકાર આપી રહી છે અને તમામ શાળા પોતે જાતે સ્વેચ્છાએ ફાયર એનઓસી વિદ્યાર્થીઓના જીવને જોખમમાં ન મૂકી વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી અને શાળાઓ પોતે જ આ બધી બાબતો રજૂ કરી રહી છે। સર, સાથે સાથે સુરત શહેર અને જિલ્લાની કેટલીક જે સ્કૂલો છે તેની એનઓસી નથી, તો તેમની સામે કઈ રીતની કાર્યવાહી કરવામાં? સુરતની હાલ 55 જેટલી શાળાઓની તો માન્યતા રદ કરવાની કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત 23 જેટલી શાળાઓ એવી છે કે જેને ફાયર એનઓસી હજી સુધી રજૂ નહોતું કર્યું, તો એની પણ શાળાની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવી દેવામાં આવી છે અને એની ચકાસણી પણ અત્યારે મારી ટીમ દ્વારા કરાવી રહી છે। જો આ શાળા પાસેથી એનઓસી નહીં મળે તો એને તાકીદ વારંવાર કરવામાં આવી છે, છતાં નથી રજૂ કરી તો આ શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કહી રહ્યા છે, જે સ્કૂલો એનઓસી સમયસર નહીં આપે અથવા તો જે સૂચનાઓનો જે અનાદર થશે તો જે તે સ્કૂલ છે તેમની સામે કાર્યવાહી પણ થશે। સાથે સાથે તેમની જે સ્કૂલ માન્યતા રદ કરવા માટે સુધીની પણ જે રીતે કાર્યવાહી છે તે જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કરવામાં આવી શકે છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।